જો કે સારી બાબત એ છે કે 15 તારીખ પછીનું જે ચોમાસું છે એ આપણે સારું રહેવાનું છે, એટલે કે 15 ઓગસ્ટ થી લઈ અને 31 ઓગસ્ટનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે સારા વરસાદની સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું હશે એમાં ખૂબ સારા વરસાદ પડી શકે છે. ત્યાં સુધી આપણે કોઈ વરસાદ માટે બહુ ખાસ અત્યારે ગતિવિધિ દેખાતી નથી. પણ આ વર્ષે અલ્નીનોની ઇફેક્ટ છે, એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમદાવાદમાં પણ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ આટલો ભારે વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોવા જઈએ તો આજથી 12 વર્ષ પહેલા જે અમદાવાદની અંદર જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ અલ્નીનોની અસર હતી અને એને કારણે અમદાવાદની અંદર વધુ વરસાદ જોવા મળ્યો. એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમુક જગ્યાએ જ્યાં વરસાદ બિલકુલ ન પડતા હતા અથવા ઓછા પડતા હતા એ વિસ્તારમાં પણ વધુ વરસાદ થયો છે. અલ્નીનો સક્રિય થવાનો છે પણ ચોમાસું નબળું નથી થવાનું. તો એની સામે ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું નબળું પણ નથી, 95% વિસ્તારમાં સારું પણ છે, 5% વિસ્તાર અપવાદરૂપ સમજીએ. જે અમે ઘણા સમયથી સુપર અલ્નીનોની વાત કરતા હતા એ તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક ઝુકાવેનો અલ્નીનોનો જોવા મળી રહ્યો છે કે ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીનું જે સેશન હશે ને એમાં કદાચ ખેડૂતોએ પિયત આપવું પડશે, પાકને પાણીની ખેંચ પડી શકે છે. તો હવે એ તો થવા જઈ રહ્યું છે. 17 ઓગસ્ટ અથવા તો એના પછીના સમયથી આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય, ત્યાં સુધી આપણે વરસાદની અપેક્ષા ન રાખી. નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપણે વાતચીત કરવી છે કે આગામી દિવસોની અંદર વરસાદી રાઉન્ડ ક્યારે આવવાનો છે અને આવનારા દિવસોની અંદર જે વરસાદી રાઉન્ડ આવશે એ કેટલા દિવસ માટે આવશે અને વરસાદની શું સ્થિતિ રહેશે, કયા વિસ્તારો છે એ અસરગ્રસ્ત થશે અને વરસાદની તીવ્રતા કેવી રહી શકે છે, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત જોડાયા છે પરેશ ગોસ્વામી સર. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્કાર. નમસ્કાર સર. અત્યારે તો ગુજરાતમાં વરસાદે બ્રેક લીધો છે, પણ આગામી દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ક્યારે આવી શકે છે અને આ વરસાદી બ્રેક જે છે એ કેટલા દિવસનો રહી શકે સર? સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી આમ જોવા જઈએ તો સક્રિય પણ છે, પણ અત્યારે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ ડેવલપ નથી થઈ રહી, એટલે હમણાં કોઈ આપણે મોટા વરસાદના રાઉન્ડની અપેક્ષા રાખવાની નથી. હા, એક ચોક્કસથી છે, ગયા અઠવાડિયે જે એક મોટી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ છે જેનો ભેજ હજુ પણ 700 એચપીએ લેવલે યથાવત છે. એ સાથે જે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ હતો એ પણ હવે નેગેટિવ થઈ રહ્યો છે, જેને કારણે ગુજરાતની અંદર હમણાં થોડા દિવસ એટલે કે લગભગ 15 ઓગસ્ટ સુધી કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી કોઈ મોટી સિસ્ટમ આવે કે સારો વરસાદ પડે તેવી અપેક્ષા કોઈ મિત્ર અત્યારે રાખી શકાય તેવું નથી. હવે બે બાબત છે. આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં લગભગ 9-10 તારીખ આસપાસથી જે એક સિસ્ટમ પસાર થવાની છે, જો કે એ ઉત્તર ભારત તરફ જવાની છે, એટલે એમનો પણ ગુજરાતને કોઈ લાભ મળવાનો નથી. જો કે સારી બાબત એ છે કે 15 તારીખ પછીનું જે ચોમાસું છે એ આપણે સારું રહેવાનું છે, એટલે કે 15 ઓગસ્ટ થી લઈ અને 31 ઓગસ્ટનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે સારા વરસાદની સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું હશે એમાં ખૂબ સારા વરસાદ પડી શકે છે. ત્યાં સુધી આપણે કોઈ વરસાદ માટે બહુ ખાસ અત્યારે ગતિવિધિ દેખાતી નથી. બીજી એક સારી બાબત એ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય છે અને એ સક્રિયતાની પાછળ જે કાયમી માટે પોઝિટિવ થતો આયોડી છે. આમ જોવા જઈએ તો જે અલ્નીનો છે, અલ્નીનોની ઇફેક્ટ છે એ આપણા ગુજરાતના ચોમાસા ઉપર ઘણી જગ્યાએ પડી છે. જો આમ જોવા જઈએ તો જે ચોમાસાની ઇફેક્ટ પડી છે, ઇફેક્ટની વાત કરવા જઈએ તો સૌથી મોટી ઇફેક્ટ એ છે કે અલ્નીનોને કારણે જ આપણે 2 થી 3 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ જોવા મળી છે. જો સુરત હોય કે અન્ય વિસ્તાર હોય એમાં તો ઘણી વખત અતિવૃષ્ટિ થાય છે. જનરલી અમદાવાદ જેવા સિટીની અંદર આટલો ભારે વરસાદ છે એ લગભગ છેલ્લા 12 વર્ષમાં ક્યારેય જોવા નતો મળ્યો. પણ આ વર્ષે અલ્નીનોની ઇફેક્ટ છે, એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમદાવાદમાં પણ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ આટલો ભારે વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોવા જઈએ તો આજથી 12 વર્ષ પહેલા જે અમદાવાદની અંદર જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ અલ્નીનોની અસર હતી અને એને કારણે અમદાવાદની અંદર વધુ વરસાદ જોવા મળ્યો. એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમુક જગ્યાએ જ્યાં વરસાદ બિલકુલ ન પડતા હતા અથવા ઓછા પડતા હતા એ વિસ્તારમાં પણ વધુ વરસાદ થયો, જેમ કે મોરબી સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે એમાં મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એમાં પણ સામાન્ય રીતે દર વર્ષે વરસાદની માત્રા છે ઓછી રહેતી હોય, કેમ કે એ પ્રકારનો ભૂભાગ છે વરસાદની સિસ્ટમના ટ્રેકમાં એના સિસ્ટમના દક્ષિણના 200 કિલોમીટરમાં અથવા તો સેન્ટ્રલ પાર્ટમાં આ ભાગ ક્યારેય આવતો નથી,
એટલે જનરલી મોરબી સુરેન્દ્રનગરમાં ઓછું હોય છતાં પણ આ વર્ષે ત્યાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર છે, આમ તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યાં. તો ત્યાં પણ હજુ નબળું છે. એટલે અમુક જગ્યાએ નબળું છે, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ છે. આની પાછળનું કારણ પણ અલ નીનો છે. હવે અલ નીનો છે એ આમ તો ચોક્કસ એટલું કહી શકાય કે અમે તો એપ્રિલ મે મહિનાથી સ્વરાજના માધ્યમથી અમે કહેતા હતા અલ નીનો સક્રિય થવાનો છે, પણ ચોમાસું નબળું નથી થવાનું. તો એની સામે ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું નબળું પણ નથી. 95% વિસ્તારમાં સારું પણ છે, 5% વિસ્તાર અપવાદરૂપ સમજીએ. પણ અલ નીનો જે જૂન અને જુલાઈમાં જે સક્રિય થયો, પણ હવે ઓગસ્ટની શરૂઆતથી અલ નીનો વધુ સ્ટ્રોંગ બની ગયો છે. જે અમે ઘણા સમયથી સુપર અલ નીનોની વાત કરતા હતા એ તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક ઝુકાવેનો અલ નીનોનો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિના દરમિયાન પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી અપ થયું હતું. એ જુલાઈના છેલ્લા દિવસો ને આ ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં અત્યારે એ 2.5 થી વધીને 3 ડિગ્રી સુધી ઉંચકાયું છે. એટલે 0.5 ડિગ્રી હજુ પણ ઉંચકાયું છે હમણાં એક અઠવાડિયાની અંદર. એટલે અલ નીનો સ્ટ્રોંગ થતો જાય છે. અત્યારે પણ સ્ટ્રોંગ થઈ ગયો, હજુ પણ લગભગ મિડ ઓગસ્ટ અને એન્ડ ઓગસ્ટ ત્યાં સુધીમાં વધુ સ્ટ્રોંગ બની જશે, સુપર અલ નીનો બની જશે. પણ સારી બાબત એ છે કે સુપર અલ નીનો બને છે છતાં પણ આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે. અત્યારે જોવા જઈએ તો જે આપણું 2 ઓગસ્ટના રોજ જે ચિત્ર આખું વર્લ્ડ લેવલની જે ઘણી બધી એજન્સીઓ છે, વેધર ફોરકાસ્ટિંગ કરતી એજન્સીઓ, એમનો પણ રિપોર્ટ છે. અમે પણ અમારી રીતે થોડું ઘણું અમે જે કાંઈ આમાં મંથન કરતા હોય છે એ પ્રમાણે અમે પણ અલગ અલગ પેરામીટરથી ચેક કર્યું છે. તો જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે, એ અત્યારે નોર્મલ કરતા 0.23 ડિગ્રી અપ થયું. હવે હિન્દ મહાસાગરનું તાપમાન જેટલું અપ થાય એટલું આપણા માટે ફાયદો રહે છે. એટલે જે આઈઓડી છે અત્યારે પ્લસ થતો જાય છે. અને હજુ પણ લગભગ ઓગસ્ટની 15 અથવા તો 20 તારીખ સુધીમાં આઈઓડી વધુ સ્ટ્રોંગ થાય તેવી શક્યતાઓ છે. જેમ અલ નીનો સ્ટ્રોંગ થાય સામે આઈઓડી પણ સ્ટ્રોંગ થતો જાય છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે જ્યારે અલ નીનો સ્ટ્રોંગ થાય ત્યારે આઈઓડી મોટા ભાગે નેગેટિવ હોય. પણ આ વર્ષે અલ નીનો પણ પોઝિટિવ અને આઈઓડી પણ પોઝિટિવ, આ બંને વસ્તુ એક સાથે પોઝિટિવ છે, જેને કારણે આપણું ચોમાસું આમ તો નબળું અત્યાર સુધી નથી, હજુ પણ નથી થવાનું. એટલે આ એક સારી બાબત છે. બીજી વાત છે કે અત્યારના હાલના વરસાદની, તો હાલના વરસાદનું કારણ તો મેં આપને જણાવ્યું કે અરબ સાગર કે બંગાળની ખાડીમાં એક પણ સિસ્ટમ નથી, જેને કારણે જે ચોમાસું ધરી ગયા અઠવાડિયે જે આપણે ગુજરાતમાં વરસાદ પડ્યો અને એને કારણે ચોમાસું ધરી હતી એ જે આપણે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી હતી એ ફરીથી ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. અત્યારે ચોમાસું ધરી છે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને આ ભાગો થઈને જે આપણે સેવન સિસ્ટર કહીએ છીએ નોર્થ ઇસ્ટના સ્ટેટ બધા, એ તરફ આ ચોમાસું ધરી છે પસાર થઈ રહી છે. એટલે એને કારણે પણ હવે આપણે વરસાદની હમણાં શક્યતાઓ નથી. બીજા નંબરની અંદર વરસાદની સિસ્ટમ નથી. હવે ચોમાસું ધરી નીચે આવે ત્યારે વરસાદ થાય. ચોમાસું ધરી ક્યારે આવે તો કે અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો 2-5 વર્ષથી તો એવું પણ હતું કે બધી જ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવતી હતી. અરબ સાગરમાં લગભગ એકાદ બે સિસ્ટમ બનતી હતી, ન બનતી હતી. આ વર્ષે આપણા માટે ફાયદારૂપ એ છે કે અરબ સાગર સક્રિય છે. અત્યાર સુધી વરસાદ પડ્યા ભલે એમાં અમુક સિસ્ટમ, એક સિસ્ટમ અરબ સાગરની હતી, બે સિસ્ટમ છે બંગાળની ખાડીની આવી, પણ એના શિયર ઝોન અરબ સાગર સુધી લંબાયા, જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમને મજબૂત તો અરબ સાગરે કરી છે, એને કારણે જ આપણે વધુ વરસાદ પણ જોવા મળ્યા છે. એટલે અરબ સાગરમાં પણ હવે આવનારા સમયમાં ઓગસ્ટ એન્ડ સુધીમાં કદાચ એકાદી સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે. એટલે આ બંને સિસ્ટમોને કારણે 17 ઓગસ્ટ અથવા તો એના પછીના સમયથી આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય, ત્યાં સુધી આપણે વરસાદની અપેક્ષા ન રાખી. બીજું હું આપના માધ્યમથી એ પણ એક મારું અનુભવ પ્રમાણે એક આશ્વાસન ખેડૂતને આપવા માંગુ છું. આમ તો અમે વાર્ષિક કાર્યક્રમ મૂક્યા એપ્રિલ મહિનામાં અમે આ વાત કરી હતી કે ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીનું જે સેશન હશે ને એમાં કદાચ ખેડૂતોએ પિયત આપવું પડશે, પાકને પાણીની ખેંચ પડી શકે છે. તો હવે એ તો થવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટથી 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટનું સેશન છે એમાં પાછું સારું રહેવાનું છે. પણ હમણાં વરસાદ નથી એટલે અત્યારે જો કોઈ ખેડૂતને હવે પછી નજીકના સમયમાં પાક સુકાતો હોય, પાણીની જરૂરિયાત હોય તો પોતાની રીતે ડિસિઝન લઈ અને પિયત આપી દેવું. બીજી વાત એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે નબળા રહે, ભલે ગુજરાતના અન્ય વિસ્તારોમાં વધારે સારું છે, પાણીની વ્યવસ્થા હવે મોટા ભાગમાં થઈ ગઈ છે, બહુ ચિંતાનું કારણ નથી.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર જે અત્યાર સુધી નબળા રહ્યા છે, એમને પણ આમ ભલે અત્યારે જે નબળા છે ચોમાસુ પાકમાં આમ તો એને નુકસાની જ છે, પણ એને શિયાળુ પાક કરી શકાય, ઉનાળુ પાક કરી શકાય એવા પાણીની વ્યવસ્થા પણ આવનારા દિવસમાં થવાની છે, એટલે એમને ચિંતા ન કરવી જોઈએ. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પાણીની વ્યવસ્થા થઈ જશે, ત્યાં પણ કોઈ ચિંતાનું કારણ નથી. અને ઓલ ઓવર ગુજરાતમાં હજુ ચોમાસું ઘણું લાંબુ ચાલવાનું છે. આમ જોવા જઈએ તો 15 ઓગસ્ટ થી 15 ઓક્ટોબર સુધીનું ચોમાસું હોય. અત્યારે આપણે આજે 4 ઓગસ્ટ થઈ છે, હજુ તો ઓક્ટોબર મહિના સુધી ચોમાસું ચાલવાનું હોય, એમાં પણ 15 ઓગસ્ટ પછીથી ફરીથી ચોમાસું સક્રિય થશે. અત્યારે ભલે નિષ્ક્રિય થયું છે પણ સક્રિય થશે, જેને કારણે પણ આપણે ઓગસ્ટમાં વરસાદ મળશે. એમ સપ્ટેમ્બર પણ એકંદરે સારો રહેવાનો અને ઓક્ટોબરની 10 તારીખ સુધી એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું રહેવાનું છે. એટલે પાણી છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વ્યવસ્થા થશે, એની સાથોસાથ સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, એ તમામ રીજનની અંદર પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે બહુ ચિંતાનું કારણ નથી. અને પાણી લાયક હવે વરસાદ આગળ ઉપર થશે, એની પાછળ પણ જે સંકેત છે એ સંકેત આઈઓડી તરફથી આપણે મળી રહ્યા છે. મેં આપને જણાવ્યું ને કે આઈઓડી હવે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે, અને આમ તો ગયા મહિને પણ થોડો પોઝિટિવ હતો, પણ અત્યારે હવે ધીમે ધીમે આઈઓડી છે એ પણ સ્ટ્રોંગ બનતો જાય છે. એટલે હવે અલ્નીનો સ્ટ્રોંગ બનશે, છતાં પણ આપણે ગુજરાતના ચોમાસા ઉપર એની બહુ કઈ નેગેટિવ અસર નથી પડવાની. આઈઓડી આપણા માટે સારું એવું પરફોર્મન્સ બતાવશે અને સારું રહેવાનું છે. અને બંગાળની ખાડીનો અરબ સાગર છે, બંને તરફથી વરસાદના લાભ છે એ ગુજરાતને ચોક્કસથી મળતા રહીએ તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપના જે પ્રશ્ન હતા એની અંદર વધુ વરસાદ અને અમુક જગ્યાએ ઓછા વરસાદ એટલે કે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિનું પાછળ પણ ક્યાંક ને ક્યાંક અલ્નીનો છે આમાં જવાબદાર છે. સાથે આઈઓડી પોઝિટિવ હતો એટલે વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળ્યા છે. અને હમણાંના વરસાદની વાત કરવા જઈએ તો હમણાં મેં આપને જણાવ્યા છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે, કેમ કે 700 એચપી લેવલે ભેજ હોય, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આવતા હોય, અને ઉત્તર ભારત તરફ જે સિસ્ટમ જશે તો એનો ટ્રફ કદાચ જો અરબ સાગર તરફ આવે તો પણ આપણે કદાચ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી શકે, બાકી કોઈ સારા વરસાદની હમણાં શક્યતાઓ નથી. અને 17 તારીખ અથવા તો એના પછીના સેશનમાં આપણે સારા વરસાદની અપેક્ષાઓ છે ગુજરાતી મિત્રો રાખી શકે છે. જી સર, ખૂબ ખૂબ આભાર. આજે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવી ગયો કે એ લોકોએ આગળના દિવસોને લઈ અને ખેતીને લઈને કેવા ડિસિઝન લેવા, તેમજ આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમ ક્યારે આવશે, આ તમામ બાબતે. અને છતાં એ સિવાય પણ ગુજરાતમાં જે જગ્યાએ વધારે વરસાદ થયો છે, જે જગ્યાએ ઓછો વરસાદ થયો છે, એની પાછળના કારણભૂત જે પરિબળો છે એ તમામ વિશે પણ આપે માહિતી આપી. ત્યારે દર્શક મિત્રોને પણ ખ્યાલ આવી જશે કે આગામી દિવસોમાં વરસાદને લઈ અને એ લોકોએ કેવી તૈયારીઓ રાખી. સર, સ્વરાજમાં જોડાયા અને આ તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.